હેલો, આજે રેડી છે ગાઈઝ આપણે ફરવા જવા માટે અને આજનો લુક છે આ ગાઈઝ. આજે જવાના છે લોકલ જગ્યા ઉપર, જે શ્રીનગરની લોકલ જગ્યા છે. તો આજનો આ લુક છે અને આજે જશું આપણે ડલ લેક. તો ગાઈઝ મેં આગળનો વિડીયો લીધો નથી. અમે સીધા ડલ લેક પર આવી ગયા હતા. ત્યાં નાસ્તો કરીને અમે બોટમાં બેસી ગયા હતા અને એ પછી જે બધું જોવા મળ્યું હતું તે તો વાવ ગાઈઝ, ડલ લેકમાં અમે પહેલી વાર આવેલા હતા અને ત્યાં જે બોટમાં હાઉસ બનાવેલા હતા, ઓ માય ગોડ, બહુ જ મસ્ત હતા. અમે એક બોટમાં સમથિંગ 5 જણા બેસેલા હતા અને 2 નાના બચ્ચા, અમારો શ્રેયાંશ બાજુમાં બીજા લોકો સાથે બેસેલો હતો. તો ગાઈઝ એ બી તમને બતાવીશ. અને વાવ, ત્યાંનો લુક બહુ જ મસ્ત હતો ગાઈઝ. ત્યાં બોટમાં બધું વેચવા માટે આવે, એ મારે ખાસ જોવું હતું કે આપણે બોટમાં ફરવાનું અને લોકો આપણને બધી વસ્તુ બતાવે કે ખાવાનું બતાવે. તો ગાઈઝ અહીંયા બધી લાકડાની વસ્તુ મળતી હતી. ત્યાં અમે ત્યાંથી તો કશું નથી લીધું, પણ અમે ડલ લેકવાળી જે બોટ હતી મેન શિકારા રાઈડ, એ અમે લાવેલા છે ઘરે. તો બહુ જ મસ્ત એક્સપિરિયન્સ હતો. એકચ્યુઅલી એમ જોવા જઈએ તો ખાલી બેસી જ રહેવાનું હોય ને આજુબાજુ જોવાનું હોય, ફોટોશૂટને બધું બી કરવા માટે આપણાને આવે કહેવા માટે, પણ અમે એવું કંઈ કર્યું નહોતું. અને જોતા શ્રેયુ બાજુની બોટમાં બેસેલો છે, આ લોકો બધા. તો ગાઈઝ એકચ્યુઅલી 5 જણા અમે થઈ ગયા હતા એટલા માટે. અને ત્યાં એક ગાર્ડન છે, ત્યાં આપણે જવાનું છે. તો ગાર્ડન બહુ જ બ્યુટિફુલ હતો. એકચ્યુઅલી કાશ્મીરમાં રોઝનું કલેક્શન, ઓ માય ગોડ, જે આપણા અહીંયા નહીં જોવા મળે. બધા જ કલરના રોઝ જોવા મળે એમ કહે તો ચાલે. ને રોઝનો ગ્રોથ એટલે બહુ જ મસ્ત, ત્યાં બહુ મસ્ત થાય. આપણા અહીંયા એટલું બધું નહીં થાય. એ પછી અમે પાછા બેસી ગયા હતા બોટમાં અને ત્યાં માર્કેટ છે જે જોવા માટે અમે આવ્યા હતા. મીના બજાર આઈ થિંક નામ છે. તો અમે ત્યાં આવ્યા હતા. તો બોટમાં જ દુકાન લગાવેલી હતી, કપડાં, સ્વેટર, નાસ્તા પાણી બધું જ મળે. અને અમે એ જોઈને બહુ શોખ હતા કે બોટમાં કેવી રીતે એ લોકો બધું કરતા હશે, પણ બધું મેનેજ કરે એ લોકો. એ પછી અમારા રિયાંશ અને વામિકાએ આઈસ્ક્રીમ લીધી હતી જે બોટમાં વેચાવા માટે આવેલી હતી. ગાઈઝ મજા કરી, બહુ મજા આવી. ડલ લેકમાં જવાની ઈચ્છા હતી જે કમ્પ્લીટ થઈ ગઈ અને અમે ડલ લેકનો એક્સપિરિયન્સ બહુ સારી રીતે કર્યો. એ પછી અમે નીચે આવીને વેઇટિંગમાં બેસેલા હતા. તો ત્યાં અમારા શૈયુ અને વામિકાએ થોડું એન્જોય કરી લીધું. એ પછી ગાઈઝ અમે જવાના જ છે શ્રી શંકરાચાર્ય મંદિર. તો એની બહુ સીડી નથી, થોડુંક જ ચડવાનું છે. તો દેખાતું છે ઉપર આપણને. તો ચેકિંગ બહુ હતું એટલે નીચેથી વિડીયો લીધો નહીં હતો. થોડુંક વચ્ચે બેઠા, દાદર હતા ને એટલા માટે થાકી ગયા હતા. એ પછી અમે ફાઇનલી ઉપર આવી ગયા છે ગાઈઝ. શંકરાચાર્ય મંદિર એમ કહેવાય કે શ્રીનગરનું બહુ પ્રસિદ્ધ મંદિર છે, ત્યાંના લોકો બહુ માને છે. અને એ મંદિરનો વ્યૂઝ બહુ જ મસ્ત હતો. એકચ્યુઅલી બહુ જ જૂનું પહેલેનું મંદિર હતું એટલે પણ બહુ જ મસ્ત એક્સપિરિયન્સ હતો ત્યાંનો. પણ અમારા બસના જે પણ બધા છે બધા બેસેલા હતા, આરામ કરતા હતા. અને ફાઇનલી તમને મંદિર બતાવું ગાઈઝ, બહુ જ મસ્ત મંદિર છે. એના દર્શન કરી લીધા અને આ ત્યાંથી ઉપરનો વ્યૂ છે શ્રીનગરનો, જે બહુ જ બ્યુટિફુલ દેખાતું હતું. એ પછી અમે આવી ગયા હતા મુગલ ગાર્ડન. ગાઈઝ આજે લોકલ વસ્તુ છે એટલે બહુ બધું ફરવા મળે. તો વાવ ગાઈઝ, એટલા મસ્ત મસ્ત અહીંયા એટલા ક્યુટ ક્યુટ ફૂલ છે, વાવ, જે અમારા બાજુ જોવા નહીં મળે ગાઈઝ. વાવ, ઓ માય ગોડ, એટલું મસ્ત ગાર્ડન છે. હજુ તો આપણે ઉપર બી જવાનું છે ગાઈઝ. એના જે ફૂલ થવાના બાકી છે જો ખાલી. એ પછી આપણે ઉપર જઈએ. ઉપરથી મુગલ ગાર્ડનનો જે નીચેનો નજારો છે બહુ જ બ્યુટિફુલ છે, એ હું તમને બતાવું. બહુ જ મસ્ત નજારો હતો. જો ગાઈઝ, ગાર્ડન બહુ મસ્ત હતું, મજા આવી ગઈ. ત્યાં પણ લોકલ વસ્તુ જોવા જાય તો આપણા બાજુ એટલું ફરવાનું નહીં હોય, પણ ત્યાં બહુ જ મસ્ત હતું. અને ત્યાં એક પાણી છે જે ક્યાંથી આવે તે તમને બતાવીશ, પણ એ પાણીનું થોડું ઘણું મહત્ત્વ છે. બધા બહુ પીતા હતા, ભરીને પણ લઈ જતા હતા. તો ત્યાં અમે ફાઇનલી આવ્યા છે. આ પાણી બહુ એટલે બહુ ચીલ છે.
તમે 5 મિનિટ સુધી પગ રાખીને અંદર નહીં ઊભા રહી શકો. એટલું જ ચીલ હતું એ પાણી. એટલે બધા પી માથે લગાવે ને પછી બોટલ ભરવી હોય તો ભરે, પછી બધા ત્યાંથી નીકળી જાય. એટલું ચીલ હતું ને કે બહુ હસી આવે આપણાને. અને એમ કંઈ ગાર્ડન, મુગલ ગાર્ડન જેવું, એટલે એ રીતનું બધું બનાવેલું હતું લાકડાનું. અમારો રિયાંશને અમે નીચે ઊભી રહેવા કીધું પણ નહીં, એટલું ચીલ ને કે એ ઊભો નહીં જ રહ્યો. એ તો ઉપર પગ મૂકતો હતો કારણ કે બહુ જ ઠંડુ પાણી હતું. અને ગાઈઝ ફાઇનલી મને પણ જવાનો મોકો મળ્યો. બહુ જ એટલે બહુ જ ઠંડુ હતું. મેં ક્યારે બોટલ ભરીને ક્યારે ઉપર આવું એવું થઈ ગયેલું હતું. એટલું ઠંડુ પાણી હતું. પણ એનું કંઈક મહત્ત્વ હતું એટલે બધા ભરતા હતા ને અમે પણ એ ભરી લીધું હતું. પછી ગાઈઝ હવે આપણે કાલે ક્યાં જઈશું તેનો વ્લોગ પછી આવશે. અને આજે અમે બહુ જ મજા કરી, એન્જોય કર્યું. શ્રીનગરની લોકલ જગ્યાઓ ફરવાની બહુ જ મસ્ત છે. તો ગાઈઝ બાય, આપણે આવતા વ્લોગમાં ફરી મળીશું. ગુડ બાય.